વિવાદ બાદ ટીના ભુવાજીની સ્પષ્ટતા, ગેનીબેન અને સમાજની બે હાથ જોડી માગી માફી। કાંકરેજ તાલુકાના અડુવાડા ગામના ટીના ભુવાજી દ્વારા તાજેતરમાં એક રમેલ દરમિયાન કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ હવે તેમણે જાહેરમાં માફી માંગી છે। સોશિયલ મીડિયા પર તેમના નિવેદન બાદ થયેલા વિરોધને પગલે ભુવાજીએ કેમેરા સામે આવી પોતાની ભૂલ સ્વીકારી છે। ટીના ભુવાજીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે રમેલમાં ઝૂમતી વખતે ભાવુક થઈને તેમનાથી બોલાઈ ગયું હતું કે ચૈત્ર મહિનામાં ડીજે વાગશે, પરંતુ લોકોમાં એવી ખોટી માન્યતા ફેલાઈ કે વૈશાખ મહિના સુધી ડીજે વાગશે। તેમણે કહ્યું કે જો મારા શબ્દોથી કોઈની લાગણી દુભાઈ હોય તો હું બે હાથ જોડીને માફી માંગુ છું। ડીજે વાનું ડીજે બંધ રાખું તો દેહમાં માતા લાગે ઉલા ભાઈ વિડિયા શૂટિંગ વિડિયા બંધ નહીં રહે। શું કહું તું કે હાવ તને કોમ સી અને હાવ તને ધંધો છે। ભલે કેની ભાઈ કહી દીધું કે ડીજે લગ્ન બંધ તો લગ્ન બંધ રહી, પણ હોમાં કદાચ ચૈત્ર મહિનો આવે છે કે ચૈત્ર મહિનાની બીજ આવે અને વૈશાખ મહિનાની બીજ આવેલા ભાઈ કોસમ શું કહું છું જાની ભાઈ, પણ તમારા કાંઠી કે કવા બધી દેમું માતા ના કેવું ભાઈ લખો પણ વિડીયો બનાવો પડો। જય માતાજી મિત્રો, કે રાતે હું રમેલમાં ગયો અને મારથી તૂંટે બોલે ગયું એટલી સમાજ એવું કીધું કે ચૈત્ર મહિનામાં વિજય વાગશે એમ બોલાઈ ગયું અને પબ્લિક એવું થઈ ગયું કે વૈશાખ મહિનાથી વાગશે એવું ગણાઈ ગયું છે। પણ બે હાથ જોડી માફી માગું છું અને મારો સમાજમાં જે તે મારા ગામના જે સમાજમાં મને જે ડર ધમાલ કરે એ કરવા હું તૈયાર છું। અને જ્ઞાનીભાઈ વિશે બે શબ્દ બોલી ગયા હોય તો હું માફી માગું છું હાથ જોડી। જય માતાજી।